હવે ભાઈ ના હોય થોડુંક અસલ બન્યું મસ્ત કાનું બન્યું હે પેલા નાઈડુ સાહેબ આ જોયો આવું કરે હવે હું લાઈન નહીં આપવા બા મસ્ત કાનું નહીં બન્યું જે દાંત કાઢે ને હલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગ ની અંદર રહ્યો ગાઈસ આજ તો આપણે કેટલા વાગે બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી ખબર ઠેઠ આપણે ઠેઠ બપોરે 12 વાગે બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી છે અને રહ્યો અત્યારે આ બધા ખાવા માટે બેઠા હતા ને એટલે મેં બ્લોગ બનાવી મેં કીધું અત્યારે ચાલુ કરી દઉં ને જો બધા ખાવા માટે કેવા મસ્ત કાનું ભઈ ગયા છે અને શાક શેનું બનાવ્યું છે આજે ડુંગળીનું શાક મસ્ત કાનું બનાવ્યું છે કેટલા દિન નતું બનાવ્યું તે આજ બનાવવા દે કેટલા દિવસ બનાવ્યું નતું એટલે આજે ડુંગળીનું બનાવ્યું છે મરચું છે ખવારમાં સવારનું મરચું ચલો તો ખાઈ લઈએ ને વતાડવામાં ભૂખા રહી જશું હજુ પણ એક વતાડ દઉં પેલા કાંઈ અત્યારે હવે આપણે ખાઈ લીધું હોય ને ખાઈને આપણે આજે નાયાને કેટલા દિવસ જેવું થયું ખબર 3 થી 4 દિવસ જેવું આપણે જો નાયાને થયું છે અને આજે આપણે નાવાનું હોય એટલે મેં નાવાનું જેવું થયું ખબર આપણે ખાટલો આડો રાખ્યો હોય અને આ કરીને આપણે નાવાનું નાયા કરીને તો રનની અંદર આવી સુવિધા હોય છે નાવાની તો હું પહેલાં નાહી લઉં અને હવે તો કેવો ફૂલ તાપ તપ્યો હોય ને ત્યાં તો એવી નાવાની મજા આવશે બહુ મજા આવશે તો પહેલાં હું નાહી લઉં તો કાશ આપણે હવે નહીં ધોઈને ને તૈયાર થઈ ગયા ને બેઠા ને અત્યારે આપણે રહ્યા ને 3 થી 4 વાગવા આવ્યા છે એટલે ચા મૂક્યો છે ને આજે કિરણ બોને શું બનાવ્યું અને આમ જોલો શું બનાવ્યું છે આપણે ગરમા ગરમ આજે પાપડ તળ્યા છે તો બધા પાપડ ખાઈ જોલો એડા પેટ બધા ખાવા મળ્યા ને ગાઈસ આપણે કિરણ રહ્યા ને અંગૂઠા કેવડા મોટા કર્યા ખાલી તમને બતાવો આમ જુઓ કેવડા મોટા આનો થંબનેલ જોરદાર લાગે ને આનું થંબનેલ બનાવ્યું તો ગાઈસ બોલો કેવા અંગૂઠા મોટા મોટા આમ કરી અંગૂઠામાં ભરાઈને ગાઈસ અત્યારે આપણે ખાઈને ને ક્યાં આવ્યા ખબર આપણે દરરોજ કામ હોય ઈ કામે પણ આજ કંઈક અલગ છે એટલે મતલબ એમ કે ફાસ આપણે રહીને હારી ફાંતરવાની પણ આજ તો રહ્યું ને એવો વિચાર છે કે બધામાં ફાંતરી આજ ઘણો બધો સમય છે એટલે ફાંતરવાની કોશિશ કરશું તો હજુ કેટલી હરાય અત્યારે તો હું 3 કોથળી લાવ્યો હું અને પપ્પાની ઓલે ભરે છે પપ્પા આવ્યા છે થોડોક રસ્તો અમુક કરવા માટે તો ચેક કરું કેટલી ભરાય છે ગાઈસ અત્યારે આપણે 6 ઠેલી જેવું અત્યારે હારી નાખ્યું હોય ને જે હાથનો સમય થયો કિરણ પણ શું લઈને આવ્યા ખબર આમ જો અત્યારે કઈને શું લઈને આવ્યા છે હે સરબત લઈને આવ્યા લો આમ તો બાને જો હા લે એટલે જો બાપા તો ઘરે વહી ગયા તો એ આવે ત્યાં હારું એ ફરણની નામ ફરીને જીયા એટલે ફરો સરબત બધાને હરખો પાક પાડ્યો ને જો મારે ઓછું ના આપવું જોઈએ હા પપ્પા જો હજુ વાહ જ છે ચલો એ તો દે સરબત મસ્ત મસ્ત ગાઈસ સરબત રહ્યું થોડુંક અસલ બન્યું મસ્ત કાનું બન્યું હે પેલા નાઈડુ સાહેબ આ જોયો આવું કરે હવે હું લાઈન નહીં આપવા બા મસ્ત કાનું નહીં બન્યું હા મસ્ત કાનું જે દાંત કાઢે ને હવે સજ કડવું લાગે હવે લાઈન જ નહીં આપવાની મારા પપ્પા જોજો સરબત ગમાડશે ના ગમાડે એમ જ કહેશે કડવું જ લાગે છે એમ જ કહેશે કડવું લાગે જો ગમાડે ને તાર મને 100 રૂપિયા આપવા હવે પછી ડાયરેક્ટ 4 રૂપિયા જ નહીં થતા કોઈ હોય તો આ કાન હા હવે લેંબુ ને એવું છે એમ કે ચહીને મોર છૂટી જાય હવે મોઢામાં પાણી આવી ગયું વહેલા ના હવે ભાઈ અપા આમ જોજો વાહ જતા કડવું લાગે સારું બન્યું હવે ભાઈ ના હોય ના હોય ભાઈ ના ના તો ક્યાં જ રૂપિયા 2 રૂપિયા હોય ના હોય ભાઈ લે તરત શરત લગાવી દીધી શરત લગાવી દે બોલો હજી તો 5 સેકન્ડ ને શરત અંતે છે સારું પેલા જાઓ તો હવે ભાઈ ના બસ એક જ ના ભાઈ સારું ચલો હવે કાશી આપણે ત્યાંથી ડાયરેક્ટ જ લાવીને મૂકી દીધી ઠેલી અને હવે રહ્યું આપણે બસ કંઈક આટલી હવે સારો નથી હવે લાસ્ટ રહી છે એ હવે પપ્પાની પરે છે જેવું રકમ પરે રહ્યા અને નજરો કેવો મસ્તી કાનો વર્તા છે હવે લાસ્ટ રહી છે આપણે પછી પૂરું થઈ જશે અત્યારે કઈ આપણે ઘરે પહોંચીએ અને રહ્યા પપ્પા આપણે રેડિયો સાંભળે છે ભાઈ મને તો એમ કંઈ સમજવા જ નહીં આવતું પપ્પા શું સાંભળતા હોય અને એવું કંઈક સાંભળતા હોય અને કિરણ માણસો રસોઈ કરે શું કરે છે
ઘરમાં લાગે શું કરે એલા શું કરે મારા પૈસા તો નહીં લઈ લીધા ને ઓલા પાટક ક્યાં હતી તો હા કઈ કર્મ કરતે જ તે રે હું ચેક કરી જો મારું ભર્યા ચેક કરી જો અઠે આની અંદર તો નહીં ને નહીં લીધા એ જો આની અંદર તો મોજા જ છે રે પૈસા લઈ લીધા હે અને આખું પાકેટ નું પાકેટ ગેસ બધું મારું લઈ લીધું હો અને કંઈક તો કર્યું હોય જો હંતાઈ રે જો લઈ લીધા હો પૈસા તે હંતાવ નહીં હા લઈ લીધા હે હા એ બોલશું એ રે જો પાકેટ છે મારું પાકેટ તાર જોડે જ છે હા લાઈ મારા જ છે ઓ હા ચાકન આ વાંચું થઈ રહ્યું જો હા રે સાલે પૈસા મારા અંતર દે એમાં રૂપિયા લેતે ને ચાલ મૂકી દે હે જોલો ગાઈસ કિરણ બન ચેવું કરે હજી તો ખાલી ક્યાં તો નો આવડા પાકેટ અંતરવા મળ્યા બધું આ કામ તો પતી ગયું આપણે હા બોલો લાઈટ કરો એ બાનો ઓર્ડર આવ્યો લાઈટ બાઈટ કરો જો અંદરલી તો લાઈટ ચાલુ થઈ ગઈ હા આખરે લગાવી દે એટલે લાઈટ ચાલુ અરે વાહ થઈ ગઈ ચલો બારલી લાઈટ થઈ ગઈ હવે આ ચલે હાવ શાંચેક લાઈટ તો થાય હાવ નાનચેક લાઈટ આમ કરી મોટી લાઈટ હા ચંદ્ર દાદા નહીં માં હે નહીં બસ હવે તમારો વિચાર એવો હોય કે આ કન બેઠો મસ્ત હવે એડિટ કરવાનું વિચારું હજુ ખાવાની તો કેટલી વાર લાગશે હજુ તો બાને સુઈએ કરે શીખરા ના કાશ અત્યારે હવે આપણા સાંજનો સમય જે એડિટિંગ કરતા હતા અને ખાવા માટે હવે આયા હે ખાવાનું થઈ ગયું છે એટલે હવે હે આજ પણ બનાવી હોય જેવું કે કંઈ મળે જ નહીં ને એવું આજ ખાવાનું બનાવ્યું હોય એટલે ફાંફા બનાવ્યા ફાંફા કંઈ મળે જ નહીં ગમે એમ ગોતન અંદર કંઈ મળે જ નહીં ફાંફા કહેવાય આને જુઓ કેવું બનાવ્યું ચલો ખાઈટલું આ ફિનાલ કહે છે અત્યારે આપણે ખાઈને એડિટિંગ કરવા માટે બેસી ગયા છીએ અને યાર એક તમને વાત કહું ને તો યાર બધા મિત્રોને યાર મને દિલથી યાર ધન્યવાદ યાર આપણે રહ્યું ને 50 સબસ્ક્રાઈબર યાર આપણે થઈ ગયા છે 50 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો હું એમ કહું કે દિલથી તમને આવું ધન્યવાદ તો આપણે ઘણી હવે અંધારું થઈ ગયું તો આજ હવે બ્લોગને આપણે અંત કરી આવ્યા કે હવે બેઠા એડિટિંગ કરવું ને ચાર્જર ઓછું તો ચાર્જિંગ કરવું અત્યારે તો પેન કાઢી લીધી છે તો ફિનાલ બ્લોગને એડ કરતો હાઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવે છે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કાલ 8 વાગે આપણો વિડીયો આવી જશે થેન્ક યુ સર ફોર વોચિંગ બાય